અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત આજે વહેલી સવારથી જ ઉત્સાહભેર મતદાનનો પ્રારંભ થયો છે, પરંતુ લોકશાહીના પર્વ વચ્ચે શહેરના ખોડિયારનગર વિસ્તારમાંથી ચિંતાજનક અહેવાલો સામે આવ્યા છે। અહીં અનેક રહેણાંક સોસાયટીઓના મતદારોએ આક્ષેપ કર્યા છે કે મતદાર યાદીમાં તેમના નામ ગાયબ છે। આ ગંભીર છબરડાને કારણે અનેક જાગૃત નાગરિકો મતદાન મથકે પહોંચ્યા હોવા છતાં પણ પોતાનો મતાધિકાર વાપરી શક્યા નથી, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને મુશ્કેલી જોવા મળી રહી છે। કોઈના નામ નથી એવું નથી, અમુક જગ્યાએ તમે કહો છો એ પ્રશ્ન છે, પણ અમે એપ દ્વારા એને શોધીને મતદાન મથક સુધી પહોંચાડી રહ્યા છીએ અને છતાંય ક્યાંક નથી એવા વિષય આવી રહ્યા છે સામે। અમુક એપમાં જોવા જઈએ તો એપમાં પણ એનો ડેટા નથી ભરતો, એનું કારણ શું હોય? હવે એસઆઈઆર વખતે એ ભાઈ જ્યારે એસઆઈઆર નું ચાલતું હોય ત્યારે હાજર ના હોય અથવા તો ફોર્મ ના ભરાયું એવું કઈ વિષય બન્યો હોય એના હિસાબે કદાચ ના હોઈ શકે। ઘણી બધી જગ્યાએ આવા વિષયો આવી રહ્યા છે, એના સોલ્યુશન માટે અમે એપ દ્વારા કરી રહ્યા છીએ અને એમાં સોલ્યુશન પણ 70 થી 80% અમને સોલ્યુશન મળી રહ્યું છે। જનતાને શું કહેવા માંગો છો? જનતાને, વિરાટનગરની જનતાને હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો કોન્ટેક્ટ કરે અને જેને નામ ના હોય એપ દ્વારા અમે શોધીને એમને આપી